નિરાંત મહારાજની જય. અંબારામ મહારાજની જય. પધારે હરિ ગુરુ સંતની જય. આપણે પહેલાના રાજા મહારાજા બધા શિકાર કરવા બહુ થતા. આપણે ભાવનગરના રાજા જંગલમાં શિકાર કરવા ગયા, બધી એની ટોળકી લઈ ને એક રણની પાછળ શિકાર રણ જે નીકળ્યું એની પાછળ બધા પીડ્યા. તે ખૂબ દોડ્યું તે જે મહારાજાની હારે હતા ને એ બધા બહુ પાછળ રહી ગયા. મહારાજા પાસે ઘોડી હતી એટલે એ વાહે દોડ્યા જ કર્યા. ખૂબ ને ખૂબ આગળ જંગલમાં વહી ગયા ને પછી બે રસ્તા આવ્યા. એટલે શિકાર આજે વાહે આવતા હતા ને રાજા, ત્યાં પછી પેલું હરણ કયા માર્ગે ગયું એ ખબર ન રહી. અને પછી થોડાક એક માર્ગે હાલ્યા ને ત્યાં પાસે 4 રસ્તા આવ્યા ને એક મહારાજ મહાત્મા ભજન કરતા હતા એક ઝાડની નીચે. પછી એને જઈને વંદન કર્યા અને પૂછ્યું કે બાપજી, તરકે હા, તરકે મારો શિકાર આ બાજુ આવ્યો છે, તો હવે આમાં 4 રસ્તા છે, તો કયો રસ્તે ગયો તમને ખબર હોય તો કયો. બાપજી કે ભાઈ હું તો ભજન કરું છું, મને એવી કાંઈ ખબર નથી રહી કયો રસ્તે ગયો એમ. પણ જે રસ્તે શિકાર જે રસ્તે ગયો એ રસ્તે, પણ તમારો ઘોડો ઊંધે રસ્તે જાય એ મને ખબર છે. શિકાર કયા રસ્તે ગયો એ નથી ખબર, પણ તમારો ઘોડો ઊંધે રસ્તે જાય એ મને ખબર છે. હવે આટલું કીધું ને એટલે આમ મહારાજાને આમ થોડીક લાઈટ થઈ કે બાપુ કહેવા હું માંગે એમ. પછી હાવ નજીક ગયા અને વંદન કર્યા અને કીધું કે બાપજી, તો એને ગુરુ જ હતા. પછી તો બધું ઓલું શિકારવાળું તો ભૂલાઈ ગયું. અને પછી આ મહારાજે કીધું ભાઈ તારો ઘોડો જે માર્ગે જાય છે ને એ માર્ગ ખોટો છે, બાકી શિકાર કયા માર્ગે ગયો મને ખબર નથી. તો કે બાપુ હવે મારી ભૂલ થઈ ગઈ. આજથી 1800 પાદરમાં કોઈ જગ્યાએ કોઈને શિકાર કરવાય ન દઉં અને હું શિકારે ન જાવી કે. હવે આવું થયું. પછી તો રાજા પાછા ધીરે ધીરે ઘર બાજુ આવ્યા. શિકાર તો કરવાની હવે ગુરુ મહારાજને મોઢે બોલી કરી કે હવે નહીં શિકાર કરવું એમ. અને થોડોક ટાઈમ થયો અને પછી એ ગામમાં ભવાઈ રમવા આવ્યા. ભાવનગરમાં ભવાઈ રમવા આવ્યા ને એટલે પછી ભવાઈ આવે ને એટલે પેલા આપણે ગામ હોય ને તો સરપંચને મળે કે ભાઈ તમે અમને એક રમત આપો તો અમે રમીએ. જો સરપંચ મંજૂરી આપે તો રમાય, નકર પાછું ન રમાય. એટલે તેથી તો સરપંચને એવું નહોતું, મહારાજાને પૂછવું પડે. એના સેવકો ગયા કે આપણા ગામમાં નાયક આવ્યા છે અને એક દિવસની રમત માગે છે, તો કે જે અમારા ભાગમાં હોય એ થાય અને અમને એક દિવસનું રમવાનું રજા આપો. એવું મહારાજની પાસે એના સેવકો ગયા પ્રધાનો. ને મહારાજ કે કાંઈ વાંધો નહીં, કે તો હવે ગરીબ માણસ છે ને એના ભાગમાં હોય થાય, વરસ તો મોડું છે પણ જે થાય તે તમે એને તારે છૂટી આપો અને હું જોવા આવીશ. કે રાજાએ કીધું હું જોવા આવીશ કે હારું. પછી આ પ્રધાનો તો અહીંયા જઈને નાયકને કીધું કે બાપુએ રજા આપી છે અને બાપુએ એમ કીધું છે કે હું પણ જોવા આવીશ, તમ તારે પ્રેમથી રમો. એટલે ભવે તો ઠેકડા મારવા મળ્યા કે બાપુ એક જોવા આવવાના, એટલે આજ તો આપણે ખળાઢળા. એટલે મોટો માણસ આવે તો એમ ને કંઈક 5 રૂપિયા બધા આપે. એ બધું થયું અને રાત પડી અને ભર્તુહરીનું નાટક. પછી રમતા આવ્યું 12-1 વાગ્યે પછી રાજા આપણે પડમાં. અને પછી એ ખેલ કરતા રાજા મહારાજાને દરબારને બહુ આનંદ આવી ગયો. એમ કે આજ તો બાપુ જોવા આવ્યા એમ. એટલે બાપુએ શું કર્યું, પેલો હવાશેરનો તોડો પડ્યો હતો ને પગમાં પહેરેલો સાંજીનો, એ લઈને અને આમ ઘા કર્યો. કે લે એમ કે ખુશાલીમાં એમ.
હવા શેરનો સાંધીનો તોડો પહેરેલો હતો રાજાએ, તોડાનો ઘા કર્યો. ત્યારે કે આજ તો હું 12 લાખ માળવાનો રાજા છું, રાજા, આજ નો લઉં ઈ કે. અરે કે તારી હું રાજા કે મારું અપમાન કર્યું કે આને તકે તો કે હવારે હવારે નીકળી જઈએ. અરે બાપુ હવાર તો તમે કયો તો અત્યારે નીકળી જાઓ, પણ અત્યારે મેં ભેગ કેનો પહેર્યો છે? 12 લાખ માળવાનો રાજા છું હું અત્યારે, અને અત્યારે તમારા હવા શેરના તોડામાં વાત નાખું ઈ કે નો નાખું નો. તકે તો હવારે વયો જાય, તકે હવારે કાંઈ વાંધો નહીં વયો જાય. હવે આપણે બધે ભેગ શેનો પહેર્યો છે? ગુરુ મહારાજ પાસે જઈ ભગતનો પહેર્યો ભાઈ કે નથી પહેર્યો? એ પ્રમાણે રહેવાય છે? એની રીત ભાઈ આવડે છે? ભગત એટલે આપણે શું સમજીએ? ગુરુભાઈ એટલે આપણે શું સમજીએ? ગુરુભાઈ જો એવા પ્રેમ વાળા હોય ને એવા આચરણ વાળા હોય અને એવા જ્ઞાની હોય તો તમે ગુરુ ઘેરે આવ્યા ને એ તોલ માનીને એનું સન્માન બધું કરજો, નકર હજી ભૂલા પડશો. ગુરુભાઈ એટલે ગુરુ તો જ બે છે. જેવો ભેખ જેનું પાત્ર જેવું મળ્યું હોય એવું પાત્ર આપણે ભજવવાનું છે, ભીંજવવાનું નથી. દીકરીનું પાત્ર હોય તો દીકરીને એના બાપાને ઘરે હોય ત્યાં સુધી એ પ્રમાણે રહે. પછી એને તમે મંગળ વર્તાવી દો ને એને ઘરે જાય તો પછી એને એ પ્રમાણે રહેવું પડે. એ પાત્ર પછી ઓનું પાત્ર ભજવવું પડે. પછી સાસુનું પાત્ર ભજવવું પડે, દેરાણીનું, જેઠાણીનું. આ બધાને જેને પાત્ર જે આવે ને એ બધા ભીંજવતા નહીં કોઈ. બધા મારું એટલું જ કહેવાનું છે કે ખાલી ભજવાનું છે, આપણે ભીંજવવાનું કોઈ નથી. આવા મહાપુરુષ મળ્યા હોય ને આવા સદગુરુ મળ્યા હોય અને પછી જો હજી ઓલા કે એમ પાત્ર ભજવાતું ન હોય ને ભીંજાતું હોય તો એમાં મારે તમારા સૌને ધ્યાન રાખવાની જરૂર છે. બોલો સદગુરુ મહારાજ.